કે દુબઈથી એક વ્યક્તિ ગેરકાયદેસર સોનું લઈને અમદાવાદ આવી રહ્યો છે. પારુલ ઉર્ફે રૂપાલીને એરપોર્ટની અંદર મોકલે છે, જેથી જેવો જ પેસેન્જર બહાર આવ્યો, આ ખાખીધારી લૂંટારુઓએ તેને ઇન્ડિકો કારમાં ધકેલી દીધો. એપોલો હોસ્પિટલ નજીક ફેંકી ફરાર થઈ ગયા. આ લૂંટના માસ્ટર માઇન્ડ છે ખાખી વર્દી પહેરતા રક્ષકો જ. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જ્યાંથી રોજ હજારો મુસાફરો પસાર થાય છે, પરંતુ ગત 27 જૂને અહીં જે બન્યું તેણે સમગ્ર ગુજરાત પોલીસ અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી. અંદાજે 64 લાખ રૂપિયાનું 600 ગ્રામ સોનું, અપહરણ, મારપીટ અને લૂંટ. પરંતુ આ કેસ સામાન્ય ગુનેગારોનો નથી. આ લૂંટના માસ્ટર માઇન્ડ છે ખાખી વર્દી પહેરતા રક્ષકો જ. અને હા, આ સમગ્ર ચકચારી કૌભાંડનો પર્દાફાશ સૌથી પહેલાં લલકાર ન્યૂઝ દ્વારા જ કરવામાં આવ્યો હતો. અને હવે આ પોલીસવાળાઓએ કેવી રીતે ખેલ પાડ્યો તેની સમગ્ર માહિતી આપીશું. પણ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું ચિંતન ઠાકર. ચાલો સમજીએ આ લૂંટનો ખેલ કેવી રીતે ખેલાયો. ડાંગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો અને ભૂતકાળમાં એસીબીના દરોડાનો સામનો કરી ચૂકેલો પોલીસકર્મી કૃપારાવ દેવૈયા, જેને બાતમી મળે છે કે દુબઈથી એક વ્યક્તિ ગેરકાયદેસર સોનું લઈને અમદાવાદ આવી રહ્યો છે. કૃપારાવ આ બાતમી અમદાવાદમાં કે કંપનીમાં નોકરી કરતા પોતાના સાથી પોલીસકર્મીઓ મહિપાલ રાઠોડ અને મુકેશને આપે છે. મહિપાલ અને તેની મહિલા મિત્ર પારુલ ઉર્ફે રૂપાલીને એરપોર્ટની અંદર મોકલે છે, જેથી સોનું લાવનાર માણસની ઓળખ થઈ શકે. એરપોર્ટની બહાર રૂપાલીની સૂચનાથી રાહ જોઈને મુખ્તિયાર, કે જે એક મહિલા પોલીસનો પતિ છે, અને નટવર પરમાર પોતપોતાની ગાડીઓ લઈને તૈયાર ઊભા હતા. જેવો જ પેસેન્જર બહાર આવ્યો, આ ખાખીધારી લૂંટારુઓએ તેને ઇન્ડિકો કારમાં ધકેલી દીધો. દરવાજા લોક કર્યા, ઢોર માર માર્યો અને 600 ગ્રામ સોનું લૂંટી એપોલો હોસ્પિટલ નજીક ફેંકી ફરાર થઈ ગયા. પણ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે લૂંટાયેલો મુસાફર પોતે પણ કેટલો દૂધથી ધોયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે લૂંટાયેલા મુસાફર પાસે પણ સોનાનું કોઈ બિલ નહોતું, એટલે કે તે પણ એક દાણચોર હોવાનું જ કહી શકાય. હવે આપણે સમજીએ કસ્ટમ ડ્યુટીનું ગણિત. ભારત સરકારના કાયદા મુજબ પુરુષ મુસાફર 1 વર્ષથી વિદેશમાં રહેતો હોય તો ₹50,000 સુધીનું, એટલે કે 20 ગ્રામ સોનું ડ્યુટી ફ્રી લાવી શકે. મહિલા માટે આ મર્યાદા 1 લાખની છે. આ મર્યાદાથી વધુ સોનું લાવનાર પર 38.5% સુધીની ભારે કસ્ટમ ડ્યુટી અને ટેક્સ ચૂકવવો પડે છે. 600 ગ્રામ સોનું લાવવા માટે લાખો રૂપિયાની કસ્ટમ ડ્યુટી ભરવી ન પડે તે માટે આ સોનું ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યું હતું. હવે વિચારવાની વાત એ છે કે કસ્ટમ્સ, DRI અને એરપોર્ટ પર તૈનાત CRPF શું કરતી હતી. એક વ્યક્તિ 1/2 કિલોથી વધુ સોનું લઈને એરપોર્ટના ગ્રીન ચેનલમાંથી આરામથી બહાર નીકળી જાય અને કસ્ટમ્સને ખબર પણ ન પડે. શું એરપોર્ટ અંદરની સુરક્ષા એજન્સીઓની મિલીભગત વગર આ શક્ય છે? શું એજન્સીઓની ભૂમિકા પણ શંકાસ્પદ નથી લાગતી? પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી તે અંગે PI AD ચાવડાએ શું કહ્યું, આવો પહેલાં એ સાંભળી લઈએ. ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને OS નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું, જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે, એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી આગળની તપાસ કરતા માનનીય મહેરબાન શ્રી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ, JCB સેક્ટર 2 સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ અને ઝોન 4 સાહેબ અતુલ બંસલ સાહેબની સૂચનાને આધારે અલગ અલગ 4 ટીમો બનાવેલ, જેમાં એક ટીમમાં PSI SM પટેલ સાહેબ, ઝોન 4 સ્ક્વોડ, એક ટીમમાં હું અને એક ટીમમાં PG ચાવડા સાહેબ, અમારા ડિસ્ટા PSIની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં આરોપીની તપાસ સર્વેલન્સના આધારે કરવામાં આવતા સૌપ્રથમ ટાંડા ઉત્તર પ્રદેશ, બાદ મધ્યપ્રદેશ, બાદ કર્ણાટક અને જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં CCTVના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ. તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં કૃપારાવ દેવૈયા, નટવરલાલ ભોજાભાઈ પરમાર, જે 2 આરોપી
જે બોલેરો ગાડી લઈને આવેલા તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા. બાકી આગળની તપાસમાં બીજા 3 નામો જે ખુલેલા છે, જેમાં મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ જે કે કંપની અમદાવાદ શહેરમાં નોકરી કરે છે, મુકેશ શામરાવ કુંવર જે કે કંપની અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરે છે, એક મુખ્તાર અહેમદ તલાટ કરીને છે જે પ્રાઇવેટ માણસ છે, જેને શોધખોળ માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે. આ લોકો પહેલાં સૌપ્રથમ 27 જૂનના રોજ ભેગા થયેલા. જે કૃપારાવ કરીને જે હાલ પકડાયેલ આરોપી છે, જે ડાંગ પોલીસમાં નોકરી કરે છે, એને પહેલાં ટીપ મળેલી કે આ રીતે દુબઈથી સોનું આવવાનું છે. તો ખૂબ બધા ભેગા થઈને પ્લાનિંગ કરી અલગ અલગ પોઈન્ટો ગોઠવેલા અને મહિલાને હિન્ટ આપવા માટે વોચર તરીકે રાખેલી. મહિલા આગળ હિન્ટ આપતા આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે એમની પાસેથી સોનું લૂંટ કરી લીધી. હાલની તપાસમાં એ કોઈ સામે આવ્યું નથી પહેલાં આવો કોઈ બનાવ બનેલો હોય, પરંતુ આ લોકોને અપહરણ કરીને એપોલો સર્કલ સુધી લઈ ગયેલા અને ત્યાં પછી સોનું લૂંટવાનું કર્યું. મહિલા અને જેટલા બાકીના આરોપીઓ છે અંદર કેવી રીતે એકબીજાને ઓળખતા? જેમાં મહિલા છે એ મહિપાલસિંહ રાઠોડના કોન્ટેક્ટમાં આવેલી અને એ રીતે મહિપાલસિંહ એ લોકોને લાવેલા. મુખ્તિયાર છે જે એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો. મુખ્તિયાર અને બાબુ ઉર્ફે નટવર પરમાર એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો. એ લોકો એને લાવેલા. કેટલા ટાઈમથી સાહેબ રેકી ચાલતી હતી? નહીં, આ તો એને ટીપ મળેલી અને જે દિવસે પેસેન્જર આવવાનો હોય એ રીતે એને ટીપ મળેલી અને ટીપના આધારે આ લોકોએ પ્લાનિંગ કર્યું. આમાંથી હાલમાં પકડાયેલા કૃપારાવ જોના બાબુ દેવૈયાનો એસીબીનો એક ગુનો છે, એક એક્સિડન્ટનો ગુનો છે. મહિલાનું બેકગ્રાઉન્ડ શું છે? મહિલા એ કોઈ સામાજિક કાર્યકર છે, પોલીસના કોન્ટેક્ટમાં સતત રહેવાવાળી છે. અત્યાર સુધી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે રૂપાલીની, જ્યારે એરપોર્ટ પોલીસે પોલીસકર્મી કૃપારાવ અને નટવર પરમારની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે તેમને 6 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર પણ ધકેલી દીધા છે. પરંતુ મામલો હજી અહીં પૂરો નથી થતો, કારણ કે કંપનીના 2 પોલીસકર્મી મુકેશ અને મહિપાલ, તેની સાથે મુખ્તિયાર હજુ પણ ફરાર છે. 1 મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં 64 લાખનું સોનું હજુ ગાયબ છે. બીજી તરફ આરોપીઓએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી પણ કરી છે, જેની સુનાવણી આગામી 18 ઓગસ્ટે છે. ખાખીના ઓટલે ઘડાયેલું આ પાપ માત્ર એક લૂંટ નથી, પરંતુ રાજ્ય પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર લાગેલું મોટું કલંક છે. તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.